નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી હાલમાં એટલે કે આવનારા સમયની અંદર આવનાર જે ભરતીઓ છે તેના વિશે, જેના ફોર્મ 1 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ભરી શકાશે. જ્યાં દોસ્તો વિગતવાર માહિતી તમને મળશે એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબને જોઈન કરવાનું ભૂલતા નહીં. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે નોટિફિકેશન આવ્યું છે તે સ્પેશિયલ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ ચાલી રહી છે તે વિશેની છે. આ ભરતી ઝુંબેશ અંતર્ગત જાહેરાત ક્રમાંક 274 ભરતીનું નામ છે જુનિયર નિરીક્ષક વર્ગ 3. દોસ્તો આ ભરતી આવનારા સમયની અંદર આવનાર છે, જેના ફોર્મ ઓજસ અને જીએસએસબી વેબસાઇટ પર તમે ભરી શકશો. ચલો વાત કરીએ તો ગૌણ સેવા તરફથી અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના નિયંત્રણ હેઠળના નિયંત્રક શ્રી કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષાની કચેરી ગાંધીનગર હસ્તકના જુનિયર નિરીક્ષક વર્ગ 3 સંવર્ગની કુલ 5 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવાની થતી હોય 1 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ઓજસની વેબસાઇટ પર અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીની અંદર ટોટલ 5 જગ્યાઓની પર ભરતી છે, જેમાં એ કેટેગરીમાં 1, બી કેટેગરીમાં 1, સી કેટેગરીમાં 1, જ્યારે ડી એન્ડ ઈ કેટેગરીમાં 2 જગ્યાઓ પર ભરતી છે. હવે આ કેટેગરીમાં કઈ રીતનું શું છે તેની માહિતી અહીંયા સ્ક્રીન પર લખેલી છે, તો એકવાર જરૂરથી ચેક કરી લેજો. દોસ્તો આગળ વાત કરીએ, અહીંયા સ્ક્રીન પર માહિતી આપી છે તે પ્રમાણે પગાર ધોરણ 40,800 રહેશે. એના પછી 7મા પગાર પંચ મુજબ 29,200થી 92,300ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર રહેશે. રાષ્ટ્રીય ભારતનું નાગરિક હોવું જોઈએ. વયમર્યાદા 18થી ઓછી અને 35થી વધારે હોવી જોઈએ નહીં. લાયકાતની વાત કરીએ, સેકન્ડ ક્લાસ ડિગ્રી ઇન સાયન્સ વિથ ફિઝિક્સ एंड प्रिंसिपल सब्जेक्ट और डिग्री इन इंजीनियरिंग और टेक्नोलॉजी इन मैकेनिकल और इलेक्ट्रॉनिक ऑप्टेन फ्रॉम एनी ऑफ यूनिवर्सिटी. डिप्लोमा हશે મિકેનિકલ ઇલેક્ટ્રિકલમાં તો પણ દોસ્તો ચાલશે, પણ 3 વર્ષનો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ અંતર્ગત એક્સપિરિયન્સ અબાઉટ 2 years ઇન ધ ફિલ્ડ, 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો ખૂબ જરૂરી છે અને 3 વર્ષ ડિપ્લોમા કરેલું હોવું ખૂબ જરૂરી રહેશે. તો આ છે ભરતીની વિગતવાર ઇન્ફોર્મેશન. આશા રાખું તમને શોર્ટમાં માહિતી ખૂબ ગમી હશે. બીજા સુધી જરૂરથી શેર કરો. તમે પણ વિડીયો લાઇક કરતા જજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.